હેલો એવરીવન, આજે આપણે 3 ટાઈપ્સના હેલ્ધી સમર ડ્રિંક શરીરમાં ઠંડક આપે એવા બનાવીશું. તેના માટે પહેલાં આપણે એક મસાલો બનાવીશું જે સિકંજી મસાલો છે અને માર્કેટમાં મળે એના કરતાં પણ એકદમ ટેસ્ટી બનીને રેડી થશે. એના માટે મેં અહીંયા 2 મોટી ચમચી, આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે જીરું છે. ત્યાર પછી મેં 1 ચમચી મરી લીધેલા છે અને 1 મોટી ચમચી ધાણા લીધેલા છે. અને આપણે થોડી વાર મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું. થોડી સ્મેલ આવવા લાગે, એનો કલર ચેન્જ નથી કરવાનો. આખું જીરું આપણા પાચન માટે બહુ સારું છે, શરીરને ઠંડક આપે છે, એટલે ગરમીમાં ખાવાથી એના બહુ ફાયદા થાય છે. ત્યાર પછી આખા ધાણા જે છે તે પણ ઠંડક આપે છે શરીરને. કોલેસ્ટ્રોલ કે ત્યાર પછી આપણને થાઇરોઇડમાં પણ તે બહુ ઉપયોગી છે. અને ત્યાર પછી વરિયાળી જે છે તે ઠંડક આપે છે. એટલે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે તે બહુ હેલ્ધી છે. તેને આપણે થોડીવાર શેકીને એની સ્મેલ આવવા લાગે એટલે એને આપણે ઠંડા પડવા દઈશું નીચે ઉતારીને. અને ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે. અહીંયા મેં મિક્સર જારમાં એને ક્રશ કરી લીધા છે અને એક ચાળણીની મદદથી મેં ચાળી લીધેલા છે, જેથી તેનો ઉપરનો મોટો ભાગ હોય તે નીકળી જાય. ત્યાર પછી આમાં મેં 1 ચમચી સૂંઠ એડ કરેલી છે. ત્યાર પછી 1 ચમચી મેં આમાં આમચૂરનો પાવડર લીધેલો છે અને 1 ચમચી અહીંયા સંચળ પાવડર લીધેલો છે. 1 મોટી ચમચી લીધેલો છે. 1 મોટી ચમચી મેં અહીંયા ચાટ મસાલો પાવડર લીધેલો છે અને 1 ચમચી મેં અહીંયા મીઠું લીધેલું છે. રેગ્યુલર આપણે યુઝ કરીએ છીએ તે બધા જ મસાલાને આપણે સરસ મિક્સ કરી દેવાના છે. અને આ એકદમ સરસ ટેસ્ટી સિકંજી મસાલો આપણો બનીને રેડી થઈ ગયો છે. તમે અહીંયા જોઈ શકો છો, ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. અને હવે આ મસાલાના યુઝથી આપણે 3 સમર ડ્રિંક્સ બનાવીશું. એકદમ સરસ ટેસ્ટી બનીને આપણા સમર ડ્રિંક્સ રેડી થશે. અને અહીંયા મેં થોડા 1 કપ જેટલા ફુદીનાના પાન લીધેલા છે ફ્રેશ. અને એને આનંદની અંદર આપણે, અને કેરી જે આવે છે કાચી અત્યારે સમરમાં, તે પણ આપણને એનું શરબત પીવાથી બી ઠંડક મળે છે. એટલે એ મેં 2 ચમચી અહીંયા સમારીને લઈ લીધેલી છે, છાલ કાઢીને. અને આનો આપણે પલ્પ બનાવી. પછી અહીંયા મેં મિશ્રી જે આવે છે તે આપણને ઠંડક આપે છે, સાકર લીધેલી છે મેં 1 બાઉલ, એને મેં પીસીને રેડી કરી લીધેલી છે. હવે મેં એક ગ્લાસમાં આપણે 2 ચમચી અહીંયા સાકર એડ કરવાની છે. ત્યાર પછી એમાં થોડું પાણી એડ કરીને આપણે એને સરસ મિક્સ કરી લેવાની છે. અને ત્યાર પછી આની અંદર આપણે મોટી ચમચી હોય તો 1 લેવાની છે, નાની ચમચી હોય તમારે 2 ચમચી સાકરની એમાં એડ કરીને સરસ રીતે એને મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી મેં જે આ પેસ્ટ રેડી કરેલી છે ફુદીના, કેરી અને લીંબુની, તેમાંથી આપણે 2 ચમચી આમાં એડ કરીશું. ફુદીનાનો ટેસ્ટ સિકંજીમાં બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી મેં અડધી ચમચી જેટલો લીંબુનો રસ આપણે એડ કરીશું, કેમ કે પેલી પ્યુરીમાં બી આપણે લીંબુ અને કેરી એડ કરેલું છે. અને ત્યાર પછી એમાં મેં સિકંજી મસાલો જે રેડી કરેલો છે તે અડધી ચમચી જેટલો એડ કરેલો છે. અને આઈસ ક્યુબ એડ કરીને આપણે આની અંદર ઠંડુ ચિલ્ડ પાણી એડ કરી દેવાનું છે. અને ત્યાર પછી મેં અહીંયા જે આપણે માર્કેટમાં તકમરિયા મળે છે તે મેં અહીંયા પલાળીને રેડી કરેલા હતા, તે આપણે આની અંદર 2 ચમચી એડ કરી દઈશું. તમે અહીંયા એકદમ સરસ મારે પલળી ગયા છે, એ આપણે શરીરમાં સરસ ઠંડક આપે છે. આ આપણું એકદમ સરસ સિકંજી ફુદીના સાથે બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. એકદમ ટેસ્ટી બનીને રેડી થયું છે અને ફૂલ ચિલ્ડ છે. આ રીતે આપણું સિકંજી અહીંયા બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. એકદમ ટેસ્ટી બનીને આ શરબત રેડી થાય છે ફુદીના લીંબુનું. ત્યાર પછી આપણે અહીંયા એક વરિયાળીનું શરબત બનાવીશું. તેના માટે મેં 1 મોટી ચમચી વરિયાળી લીધેલી છે દળેલી, તે આપણે એડ કરીશું. ત્યાર પછી આમાં આપણે 2 ચમચી સાકર એડ કરીશું દળેલી. મેં અહીંયા મિશ્રી લીધેલી છે જે શરીરને ઠંડક આપે છે. અને થોડું પાણી એડ કરીને આપણે એને સરસ મિક્સ કરી લેવાનું છે પહેલાં. અને આની અંદર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે આની અંદર જે મેં સિકંજી મસાલો થોડો આપણે એડ કરીશું, તો આનો વરિયાળીના શરબતનો બી ટેસ્ટ એકદમ સરસ આવશે. અને ફુદીનાનો ટેસ્ટ પણ સરસ આવે છે. એટલે 1 ચમચી મેં અહીંયા ફુદીનાની પેસ્ટ રેડી કરેલી હતી, ફ્રેશ ફુદીનાના,
તે એડ કર્યું અને થોડું સિકંજી મસાલો લીધેલો છે તે એડ કરીને એને સરસ આપણે મિક્સ કરી દઈશું. અને આ આપણું વરિયાળીનું શરબત અહીંયા બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. એકદમ ટેસ્ટી મસાલા સાથે રેડી થયું છે. હવે આપણે આની અંદર આઈસ ક્યુબ એડ કરી દઈશું અને હવે આપણે આની અંદર પેલા સોક કરીને જે તકમરિયા રાખેલા છે તે 2 ચમચી એડ કરીશું. એકદમ સરસ વરિયાળીનું શરીરને ઠંડક આપે તેવું આ શરબત ટેસ્ટી બનીને મસાલા સાથે રેડી કરેલું છે ફ્રેન્ડ્સ. આપણું વરિયાળીનું શરબત બનીને અહીંયા રેડી થઈ ગયું છે. ત્યાર પછી અહીંયા આપણે બધા જ છોકરાઓને પસંદ આવે એવું એક મેં જલજીરા શરબત રેડી કરેલું છે. એકદમ ખટ્ટું, એમાં કોઈ મેં મિશ્રી સાકરનો યુઝ કરેલો નથી. આમાં આપણે જે મેં અહીંયા ફુદીનાની પેસ્ટ રેડી કરેલી છે, ફુદીના અને લીંબુની અને થોડી કેરી એડ કરીને એ આપણે મેં આમાં 4 મોટી ચમચી એડ કરેલી છે. ત્યાર પછી આપણે જે સિકંજી મસાલો રેડી કરેલો છે તે આપણે 1 ચમચી એડ કરીશું અને ત્યાર પછી આની અંદર આપણે આઈસ ક્યુબ એડ કરીશું થોડા અને લીંબુનો રસ એડ કરીશું અડધી ચમચી જેટલું. અને જે આપણે આઈસ ક્યુબ છે એ આની અંદર આપણે એડ કરવાના છે અને આપણે એકદમ ચિલ્ડ વોટર એડ કરીશું. આમાં થોડું આપણે નમક બી એડ કરીશું. એટલે આ એકદમ જલજીરા શરબત ખાટું બનીને રેડી થશે. માર્કેટમાં જે જલજીરા આપણને મળે છે એવું જલજીરા શરબત અહીંયા બનીને રેડી થશે. અને આની અંદર આપણે આઈસ ક્યુબ એડ કરીને થોડું મેં અંદર કેરીના પીસીસ એડ કરેલા છે, કાચી કેરીના, જે આપણે છોકરાઓને બહુ ટેસ્ટ લાગે છે અને બહુ મજા આવે છે. આ આપણું ત્રીજું અહીંયા જલજીરા શરબત બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. મેં આમાં થોડા કાચી કેરીના પીસ એડ કરેલા છે. ઓપ્શનલ છે, તમને ફાવે તો તમે યુઝ કરી શકો છો, નહીંતર જરૂર નથી. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. સાથે સાથે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. અને અહીંયા આપણા હેલ્ધી 3 સમર ડ્રિંક્સ બનીને ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છે, જે હેલ્થ માટે બહુ જ સારા છે અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ બનાવીને રેડી કરેલા છે ફ્રેન્ડ્સ. અહીંયા મેં એક સિકંજી, એક વરિયાળીનું શરબત અને ત્યાર પછી એક મેં અહીંયા જલજીરાનું શરબત બનાવીને રેડી કરેલા છે ફ્રેન્ડ્સ.